टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। ગેરકાયદે દબાણો ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યાના સમાચાર સામે આવ્યા છે। બેટ દ્વારકાના બાલાપરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી। યાત્રિકોને બેટ દ્વારકા દર્શને ન આવવા માટે સૂચના અપાઈ છે। ડિમોલિશનની કાર્યવાહીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શને આવતા યાત્રિકોના વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે। બેટ દ્વારકામાં મંદિર નિયમિત રીતે પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલુ છે। સુદર્શન બ્રિજ પર અત્યારે ફિલહાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યારે તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ તે ખાસ ડિમોલિશનની તસવીરો છે। ગેરકાયદે દબાણો ઉપર દાદાનું બુલડોઝર બેટ દ્વારકામાં ચાલ્યું છે। બાલાપરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। બેટ દ્વારકામાં બાલાપર ખાતે દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। એક્સક્લુઝિવ તસવીરો આપ નિહાળી રહ્યા છો। સંવાદદાતા મનોજ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। મનોજ, જે દબાણો દૂર થઈ રહ્યા છે, શા માટે દૂર કરવામાં આવી રહ્યા છે? કઈ રીતે તે દબાણો ઊભા કરવામાં આવ્યા હતા અને કઈ રીતે આ માર્ગ જે છે તે હવે ખુલ્લો થશે? આપને જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જે બેટ દ્વારકા મથક છે એ ચારે બાજુ દરિયાથી ઘેરાયેલું છે અને સંવેદનશીલ વિસ્તાર છે। ત્યાં છેલ્લા કેટલાક સમયથી બહુ મોટા પ્રમાણમાં દબાણો અનધર જ્ઞાતિ દ્વારા કરવામાં આવેલા હોય અને આપને ખ્યાલ જ હશે કે 1 વર્ષ પહેલા પણ ત્યાં દાદાનું બુલડોઝર ચાલ્યું હતું। એના બાદ પણ નોટિસો આપવા છતાં નોટિસોનો ટાઈમ કાલે જ પૂરો થયો અને તંત્રએ પૂરી તૈયારી સાથે મેગા ડિમોલેશન ચાલુ કરી દીધું છે। આપને જણાવીશ કે હિટાચી, જેસીબી અને ઓછામાં ઓછા 1000 પોલીસ અને પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેની આગેવાની નીચે ડીવાયએસપી, એસપી, એસઆરપી ટોટલ બંદોબસ્ત સાથે સામાન્ય યાત્રિકો માટે બેટ દ્વારકા જવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। મંદિરના નિત્યક્રમ ચાલુ છે પણ મંદિરમાં કોઈને પણ આવવા જવાનું નથી। ટેક્સી એસોસિએશનને જાહેરાત કરી દેવામાં આવી છે કે 21 તારીખ સુધી કોઈએ ત્યાં જવું નહીં। આવા પૂરતી તૈયારી ફાયર વિભાગ સાથે છે, પીજીવીસીએલ સાથે છે, પોલીસ વિભાગ સાથે છે, નગરપાલિકા તંત્ર સાથે છે, વહીવટી તંત્ર સાથે છે। સંપૂર્ણ તૈયારી સાથે તંત્રએ જોરદાર મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે અને એની એક્સક્લુઝિવ તસવીર આપને અમને મોકલી રહ્યા છીએ। જી યસ મનોજ, એ જણાવો કે જ્યારે અત્યારે ફિલહાલ આ દબાણો દૂર થઈ રહ્યા છે, કેટલી જમીન છે, કેટલા ખાસ જો કોઈ માપણી હોય તેની કેટલી જમીન જે છે તે અહીં ખાસ મુક્ત કરાવવામાં આવી રહી છે? અન્ય જે સુદર્શન બ્રિજ પર જે વોચ ગોઠવવામાં આવી છે ત્યાં પણ ખાસ પોલીસનો બંદોબસ્ત છે। કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? કેટલા બુલડોઝર છે? ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી આપે। જી યસ, આપને જણાવીશ કે અંદાજે 250 દબાણો મોટા, માપ તો આપણી પાસે નથી આવ્યો પણ 250 દબાણોને નોટિસ પાઠવવામાં આવી હતી। કાલ સુધીમાં એનો જવાબ દેવાનો પરમ દિવસ સુધીનો ટાઈમ હતો। જવાબ ના આવતા તંત્રએ છેલ્લા 2 દિવસથી દ્વારકામાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, પીજીવીસીએલ અધિકારીઓની સતત મિટિંગ ચાલતી હતી। આપને મેં કાલે પણ જણાવ્યું હતું એ મુજબ તે મિટિંગ થઈ અને સુદર્શન બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ રીતના પોલીસની આગેવાનીમાં પીઆઈસી, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપીની ટીમ સાથે બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર ચારે બાજુ આપને જણાવીશ કે દરિયામાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ રાખી દેવામાં આવ્યું છે કારણ કે સંવેદનશીલ એરિયા છે। યસ, અને આવા સંવેદનશીલ એરિયામાં પૂર્ણ તૈયારી સાથે પત્રકારોને પણ બહાર રાખવામાં આવ્યા છે પણ પત્રકારોને ત્યાં સુધી લઈ જઈ એમને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી રહી છે। કન્ટિન્યુ એમને વિડીયો, ફોટોગ્રાફ મોકલવામાં આવી રહ્યા છે। સંપૂર્ણ સહયોગ પત્રકારો અને સામાન્ય પબ્લિક પણ તંત્રને આપી રહી છે। જી મનોજ, કેટલા બુલડોઝર કામે લાગ્યા છે? તમે સ્ટાફની વાત કરી અને અન્ય જે બુલડોઝર છે તેની સંખ્યા, અન્ય જે લોકો છે તે જે વિસ્થાપિત થયા તેમની કોઈ પ્રતિક્રિયા કદાચ કોઈ કંઈ આવી હોય તો તેની પણ વાત કરીએ। જી યસ, આપને જણાવીશ કે અંદાજે 15 બુલડોઝર અને હિટાચી સાથે કામ ચાલી રહ્યું છે। એનાથી પણ વધારે જરૂરિયાત પડે તો તૈયાર રાખવામાં આવ્યા છે। પીજીવીસીએલની આખી 6 ટીમ ત્યાં કામ ચાલુ કરી રહી છે અને ત્યાં આપને જણાવીશ કે દરેક ટીમ જેની જરૂરિયાત પડે, ફાયર વિભાગ ચાલુ છે આ તે, અને સંવેદનશીલ વિસ્તાર હોય કોઈની પ્રતિક્રિયા હાલ આપને મળી રહી નથી। જી યસ મનોજ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે। દર્શક મિત્રો, આપ ન્યૂઝ કેપિટલ ગુજરાત પર એક્સક્લુઝિવ તસવીરો અત્યારે નિહાળી રહ્યા છો। બેટ દ્વારકામાં જે ડિમોલિશન કાર્યવાહી આજે ચાલી રહી છે, 15થી પણ વધુ બુલડોઝર અત્યારે ફિલહાલ કાર્યરત છે
અને લગભગ 250 જેટલા નાના મોટા મકાનો છે, ઇમારતો છે કે જેને તોડી પાડવાની કામગીરી, આ બધા જ ગેરકાયદેસર દબાણો છે કે જેને દૂર કરવામાં આવી રહ્યા છે.